બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નેનાવા ગામનો એક આશાસ્પદ અને માત્ર 21 વર્ષનો જુવાન જોધ દીકરો કાળમુખા ટ્રકની અડફેટે આવી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જેના કારણે સમગ્ર નેનાવા પંથકમાં અરેરાટી સાથે ભારે ગમગીની છવાઈ ગઈ છે અને આ અકસ્માત સર્જીને નાસી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। ધાનેરા પંથકમાંથી હૃદય કંપાવી દેનારા અને અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નેનાવા ગામના એક પરિવારે પોતાનો મોટો અને વહાલસોયો દીકરો સદાય માટે ગુમાવી દીધો છે। ગત રોજ સાંજના સમયે નેનાવા માર્કેટ યાર્ડમાં ખેતીપાકનું વેચાણ કરીને મૃતક યુવાનના કાકા નરવણસિંહ દેવડા પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા। સાંજનો સમય હોવાના કારણે તેમની સાથે નોકરીની ફરજ પૂરી કરીને પરત આવેલો તેમનો ભત્રીજો એટલે કે 21 વર્ષનો જયેન્દ્રસિંહ મુલસી દેવડા પણ ચાલતા ચાલતા માર્કેટ યાર્ડ નજીક આવેલા પોતાના ખેતર તરફ જઈ રહ્યો હતો। નેનાવા સાંચોર નેશનલ હાઇવે રોડ પર હજુ તો તેઓ પોતાના ખેતરની એકદમ નજીક પહોંચ્યા જ હતા, ત્યાં પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક કાળમુખા ટ્રકના ચાલકે આ નિર્દોષ યુવાનને જોરદાર ટક્કર મારી દીધી હતી। હાઇવે પર અચાનક ચીસાચીસ અને જોરદાર બૂમોનો અવાજ સંભળાતા આગળ ચાલી રહેલા કાકા નરવણસિંહે પાછળ ફરીને જોયું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે બેફામ દોડતા ટ્રકનું તોતિંગ ટાયર તેમના સગા ભત્રીજા પરથી પસાર થઈ ચૂક્યું હતું અને ભત્રીજો લોહીલુહાણ હાલતમાં તરફડી રહ્યો હતો। અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ભાગવા લાગ્યો હતો, જેથી ત્યાં હાજર લોકોએ મોટરસાઇકલની મદદથી આ કાળમુખા ટ્રકનો પીછો કર્યો હતો, પરંતુ થોડે દૂર જઈને ચાલક પોતાનો ટ્રક રસ્તા પર જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો। હજુ તો જીવનની શરૂઆત કરે તે પહેલાં જ ઘરના મોટા દીકરાનું અકાળે મોત થતાં દેવડા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને માતાપિતાના કરુણ આક્રાંતથી આખું ગામ હિબકે ચઢ્યું છે। આ સમગ્ર મામલે મૃતકના કાકાએ ધાનેરા પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી છે। ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાળમુખા ટ્રકનો કબજો મેળવી તેને પોલીસ સ્ટેશન લાવી દીધો છે અને ફરાર થઈ ગયેલા બેદરકાર ટ્રક ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। હાઇવે પર બેફામ દોડતા વાહનો રોજ કેટલાય નિર્દોષોનો ભોગ લઈ રહ્યા છે, ત્યારે સાંજની નોકરી પૂરી કરીને પોતાના કાકા સાથે સુરક્ષિત ઘરે જઈ રહેલા આ 21 વર્ષના જયેન્દ્રસિંહનું મોત એવા તીખા સવાલો ઊભા કરે છે કે આ આખરે હાઇવે પર કાળ બનીને દોડતા ભારે વાહનો પર તંત્ર ક્યારે લગામ કસશે, જેથી ભવિષ્યમાં કોઈ મા બાપ પોતાનો વહાલસોયો દીકરો ન ગુમાવે।